ચશ્માવાળો બની ગયો. અરે ભાઈ, ચિંટુને તો હવે ચશ્મા પહેરવા પડશે. પરંતુ કોના જેવા? દાદી જેવા? નજીકની વસ્તુઓ જોવા માટે? અથવા દીદી જેવા? દૂરની વસ્તુઓ જોવા માટે? અથવા કાકા જેવા? નજીક અને દૂરની બંને વસ્તુઓ જોવા માટે. આંખોની તપાસ કરતી વખતે ડોક્ટર ચાર્ટ પર લખેલા અક્ષર વાંચવા માટે કહે છે. સૌથી પહેલા આવા ચાર્ટનો ઉપયોગ આંખના એક ડચ નિષ્ણાંત હર્મન સ્નેલેને કર્યો હતો. તેથી હવે આ ચાર્ટને તેમના નામથી ઓળખવામાં આવે છે. આ ચાર્ટમાં તમને અક્ષર દેખાય છે. શરૂઆતની લાઈનમાં મોટા અને જાડા અક્ષરો હોય છે, ત્યારબાદ થોડા નાના અને છેલ્લે એકદમ નાના નાના અક્ષરો હોય છે. આપણે આંખો વડે કેવી રીતે જોઈ શકીએ છીએ તે સમજવા માટે આપણે કેવી રીતે જોઈએ છીએ તે વિડિયો જુઓ. ચશ્માના નંબર આવી રીતે લખવામાં આવે છે. છેવટે ચિંટુ ચશ્માવાળો બની ગયો. જો વાંચતી વખતે તમારે પુસ્તકને આંખોની એકદમ નજીક લાવવું પડે છે, બોર્ડ પર લખેલ શબ્દ તમને ધૂંધળા દેખાય છે અથવા વારંવાર આંખો ચોળવાની આદત છે, તો તમારે ડોક્ટર પાસે તમારી આંખોની તપાસ ચોક્કસપણે કરાવવી જોઈએ.